Ya Ali Madad Niamat Saiba. Maula Ali Madad. Let us start with the name of Maula. Some zikr. Bismillahir Rahmanir Rahim. Nur Maulana Shah Karim Hussaini Hazriman. Ya Maula Meherban, please help us, Maula. Hasbunallah wa ni'mal wakil wa ni'mal Maula wa ni'mal Nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal Maula wa ni'mal Nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal Maula wa ni'mal Nasir. Hasbunallah wa ni'mal wakil wa ni'mal Maula wa ni'mal Nasir. Ya Maula Meherban, please help us, Maula. Be the light on the tongue of the Najis, Maula. Ya Maula Meherban, મદદ ફરમા, મદદ ફરમા. તો બધાને ઘણા ઘણા યાલી મદદ, ઈદ મુબારક. ઈદ મુબારક, યાલી મદદ નિયમત સાહિબા. યાલી મદદ. તો મૌલાની રહેમતથી આપણે ઈજ ફરમાન જે આપણે ડિસ્કસ કરતા હતા જંગ બારનું સેપ્ટેમ્બર 13th 1899નું આપણે એને કન્ટિન્યુ કરશું. સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તમારો દીન કેટલા મુદ્દાઓ પર ઊભો રહ્યો છે, કેટલાક મુદ્દા ઉપર આધાર રાખે છે. તમારા દીનનો પાયો નેક અમલ ઉપર રહે છે, જેમ કે આંખની નજર સાફ રાખવી, સત્ય બોલવું, સાચાઈથી ચાલવું, નેક અમલ કરવું. આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જશો. તો આપણે થોડી ઘણી વાત કરેલી હતી કે આપણા મઝહબનો જે પાયો છે જેના ઉપર આપણે ઊભેલા છીએ એનો આધાર જે છે આપણા અંદર પાકીઝગી, સફાઈ, તકવા, એથિક્સ. કોઈ બી ભાષામાં આપણે કહીએ પણ જ્યાં સુધી આપણા અંદર એકદમ પાકાઈ નથી આવતી, આપણે એ પાયા ઉપર મજબૂતીથી ઊભેલા નથી. અને જ્યારે આપણે એ પાયા પર મજબૂત નથી હોતા તો બહુ આસાન થઈ પડે છે કે આપણે એ પાયા ઉપરથી પડી જઈએ. તો ઇમામ આપણને દોરવણી આપે છે, ઇમામ ફરમાવે છે કે આપણે પોતાની આંખની નજર સાફ રાખવી, સાચું બોલવું, સચ્ચાઈથી ચાલવું અને નેક આમાલ કરવા. હર ચીજના અંદર જ્યારે આપણે સચ્ચાઈ વર્તીએ છીએ, અને સચ્ચાઈની જે તાલીમ છે ને એમ નથી કે આપણે અક્કલ નથી વાપરતા. સચ્ચાઈ બોલવા માટે પણ અક્કલ જોઈએ. કેમ કે એક નાદાન માણસ હોય એ તો વગર વિચારે સાચું બોલતું હોય. એની એક મિસાલ દઈશ, એક આપણે જોકના તરીકેના, કે કોઈ ફ્રેન્ડ્સ હોય મળે અને કોઈ ફ્રેન્ડ આવીને કહે કે શું થયું તને, તું ઠીક તો છે? શું થયું? કે તું તો બહુ જાડી થઈ ગઈ છે. તો સામેવાળાને કેટલી તકલીફ થશે. આપણે એવી રીતે કરશું નહીં, રાઈટ? પણ એ તો સાચું બોલ્યું ને. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે આ સાચાઈની વાત સમજીએ છીએ તો આપણે મનમાં એવા વિચાર ન કરીએ કે જી મોઢામાં આવ્યું સાચું છે તો આપણે બોલી નાખવાનું છે. એનું આ મતલબ નથી. સાચાઈથી ચાલવા માટે પણ અક્કલની જરૂરત છે. અક્કલથી આપણે પોતાને ચલાવવાનું છે. અને આપણે સમજી ગયા છીએ કે આ અક્કલ પણ ઇલમથી આવે છે. અને અહીંયા જે સાચાઈની વાત થાય છે એમાં ડેફિનેટલી દુનિયાનો બી ભાગ છે કે જ્યારે આપણે દુનિયાના અંદર દુનિયાના ધંધા કરીએ, દુનિયાની લેનદેન કરીએ, બધી આપણે સાચાઈથી કરવાની, ક્યારે પણ એમાં ખોટ ન હોવું જોઈએ. એ વખત મને યાદ છે ઇવનિંગના અંદર એક બેન આપણી આવી અને એ કંઈ કીધું ક્લાસના અંદર કે હું આટલું હાર્ડવર્ક કરું જોબ ઉપર અને મને એવું લાગે છે કે એ લોકો મને વધારે જ કામ દે છે અને જેટલા બીજા લોકો સુસ્તર હોય છે એ લોકોને કામ ઓછું આપવામાં આવે છે. તો એમ કેવી રીતે? હું તો સાચાઈથી ચાલું છું તો મારા પર વધારે મુશ્કેલ આવે છે. સાચી વાત છે. તો શું આપણે પોતાની એથિક્સને મૂકી દેશું કેમ કે બીજા ઓછું કામ કરે છે તો એને જોઈને આપણે કામ ઓછું કરશું?
કે આપણે પોતે હક હલાલની કમાઈ ખાતા આપણે સાચાઈથી કામ કરશું? અને ઘણી વખત એમ બી જોવામાં આવે કે જ્યારે એવું થતું હોય કે પ્રમોશનનો ટાઈમ આવતો હોય કે વખાણનો ટાઈમ આવતું હોય તો જે બિચારો હાર્ડ વર્ક કરતો હોય છે એને કોઈ પૂછતું પણ નથી, કેમ કે દુનિયાના અંદર ઇન્સાફ નથી. દુનિયાના અંદર ઇન્સાફ નથી, ખુદા પાસે ઇન્સાફ છે. દુનિયાના માણસોથી આપણે ક્યારે સાચાઈની કે ઇન્સાફની આશા નથી રાખી શકતા. એક જ આસ મુનિવરની. તો આ એક અમુક મિસાલો છીએ આપણને સમજવા માટે કે જ્યારે આપણે આ ચીજને સામે રાખીએ છીએ કેને કે આપણે દીનને બરાબર ફોલો કરવાનું છે. આપણે આપણા ઈમાનને સાચાઈથી સંભાળીને ચાલવું છે. તો દુનિયાના અંદર એવા જે ટેસ્ટ આવે ને, આ ટેસ્ટ છે કે બીજા માણસો ફાલતુ વાતો કરે છે અને ઠઠ્ઠા મસ્કરી કરે છે અને આપણે કામ કરી રહ્યા છીએ કેમ કે આપણે આપણું એથિક સંભાળવાનું છે. તો એક મુશ્કેલ ચોઈસ છે. ઓટોમેટિકલી મોમિનના માટે લાઈફના અંદર બધી ચોઈસીસ મુશ્કેલાતની હોય છે, તકલીફની હોય છે. કેમ કે શૈતાનની બાજી શું છે? શૈતાન તો એ જ કહે છે ને કે તું મારો ચેલો બની જા તો તને તો બહુ દુનિયામાં આશાઈશ મળશે, બહુ આરામ મળશે, બહુ શાંત નિરાત મળશે. પણ જે લોકો શૈતાનની કબજામાં આવી જાય છે એ લોકો જે હકીકી જિંદગી છે, આયાના બાદની જે જિંદગી છે જેમાં ખૂબ શાંતિ છે, ઇમામનો સંગમ છે, ઇમામના સાથે છે અને ખુશી છે, આનંદ છે, એ શૈતાન લૂંટી લઈ જાય છે. તો આપણે જ્યારે દુનિયા બાને એવું મનમાં મગજમાં વિચાર આવે કે સાચાઈ બોલવાથી કેટલી આપણને તકલીફ થાય છે, મોમિનને હંમેશા આશ મુનિવરની કરવાની, ઇમામની કરવાની. અને એ આપણો આકા છે, રહેમાન છે, રહીમ છે અને એ આપણને જોવે છે. એ આપણને એકનો સવા લાખ આપશે. આપણને આ ઉમેદ હોવી જોઈએ. પણ જ્યારે આપણે આવા સચ્ચાઈના કામ કરતા હોઈએ તો કોઈને દેખાડવા માટે નહીં, કોઈના માટે એહસાન કરવા માટે નહીં, આપણે તો પોતાની રૂહના માટે કરીએ છીએ. આપણો જે સંબંધ ઇમામના સાથે છે એના માટે કરીએ છીએ. તો દુનિયાના અંદર બી, દુનિયાના વ્યવહારના અંદર પણ જેટલું બી આપણાથી સાચાઈથી થાય આપણે સાચાઈથી કરીએ. તો એક ભાગ જે સાચાઈનું સમજવાનું છે કે મોમિન જેવી રીતે દુનિયામાં ચાલે છે એ સાચાઈથી ચાલે છે. પણ એનો બહુ મોટો ને બીજો ભાગ જે છે એ દીનનો છે કે દીનના પાયાની જે ઇમામ સમજાવે છે ને કે આપણા દીનના પાયો સાચાઈના ઉપર રાખેલું છે. તો જ્યારે આપણે દીનની વાત કરીએ છીએ તો દીનના અંદર જે આપણને સમજવાનું છે એ છે કે આપણે હંમેશા હંમેશા ઇમામની યાદગીરીને દિલમાં રાખવાનું છે. એને હંમેશા યાદ રાખવાનું છે. એના જિકરમાં, એના ઇલ્મ જ્ઞાનના અંદર રહેવાનું છે. દિલના અંદર ક્યારે પણ એનું જાપ જે છે ને એ આપણાથી જુદા ન થાય. દિલના અંદર ક્યારે પણ એનો જાપ, એની યાદ આપણાથી જુદા ન થાય. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને હંમેશા યાદ કરીએ. અને યાદ કરતા વખતે બી ઘણી વખત એમ બી સવાલ થયો છે પાસ્ટમાં કે જ્યારે આપણે કામ ઉપર હોય, દુનિયાના કામ કરતા હોય તો આપણે કેવી રીતે યાદ કરીએ? મગજના અંદર તો જે વર્ક રિલેટેડ જે થોટ્સ હોય એ આવતા હોય તો આપણે કેવી રીતે ઇમામને યાદ કરીએ? તો ઇમામે જ એનું આપણે જવાબ આપેલું. ઇમામે કીધું કે તમે એક ઓફિસથી એક મીટિંગથી બીજી મીટિંગમાં જાઓ છો તો કોઈને ખબર નથી તમે શું વિચાર કરો છો. 2-4 પગલાં તમે ભર્યા અને તમે એક રૂમથી બીજા રૂમમાં ગયા, કોઈને ખબર ન પડી તમારા મગજમાં શું વિચાર છે. પણ તમને એક બ્રેક મળ્યો, તમારી થોટ્સમાંથી તમને એક બ્રેક મળ્યો. એ વખતે તમે અગર ઇમામને યાદ કરો છો, વિચારો છો તો એ જ તમારું જે છે જિકર થઈ ગયું, તમારી યાદગીરી થઈ ગઈ. જેવી રીતે આપણો કોઈ ફ્રેન્ડ હોય અને આપણે જોબ ઉપર મળવા આવે અને લેટ્સ સે કે કોઈ બિઝનેસ હોય અને ફ્રેન્ડ મળવા આવ્યો અને કોઈ કસ્ટમર આવી જાય તો એ ફ્રેન્ડને આપણે મૂકીને કસ્ટમરને ડીલ કરશું. પણ ફ્રેન્ડને ખરાબ નહીં લાગી જશે કેમ કે એને ખબર છે કે આ તો કામનો ટાઈમ છે અને ધંધો રોજગાર છે અને આ કસ્ટમરના સાથે ડીલ કરે છે. જેમ એ કસ્ટમરથી ડીલ કરી લેશે એ મારા પાસે આવી જશે, મને પાછો મને વાત કરશે, મને ધ્યાન દેશે. આ એક મિસાલ છે કે આપણે જ્યારે ઇમામથી જે સંબંધ રાખેલું છે કે દુનિયા બાને આપણે કોઈ કામ કરીને એના મગજના અંદર જિકર નથી રહેતું કેમ કે આપણે વિચાર કરીએ છીએ, મગજનું ઇન્વોલ્વમેન્ટ છે. તો આપણે કામ કરવું પડે, કામ તરત ખતમ કરતા તરત જ ઇમામને તરત જ આપણે
સામું જોયું અને એને યાદ કરવા માંડ્યા કે તને થોડી વારમાં તે આ દુનિયાની ચીજમાં ભૂલી ગયા. મને માફ કરજે મોલા, તું મારા સાથે છે, તારું નામ મારા સાથે છે. જીવ જીવના અંદર રોમે રોમે મોલા તારું નામ છે, અને પાછું એનું નામ લેવાનું શરૂ કરવાનું જેટલી વાર બી. તો શું થાય છે કે શરૂના અંદર આપણને પ્રેક્ટિસ જોઈએ, હિંમત જોઈએ, પણ બરાબર કરવાથી એની યાદી આપણા અંદર બેસી જાય. જ્યારે આપણે એની યાદીના અંદર પોતાની જિંદગીને વિતાવીએ છીએ, એનો મતલબ એકચ્યુઅલી થાય છે કે સત્ય બોલવું, સત્યથી રહ્યા, સાચાઈથી ચાલવું. કેમ કે સાચાઈની કોઈ ચાલ છે? કોઈ ચાલતું હોય તો આપણે જોઈને કહી શકીએ કે ભાઈ આ સાચું ચાલે છે ને આ ખોટું ચાલે છે? નથી કહી શકતા ને, કે એનું કોઈ આ સેન્સ જ નથી બનતું, કોઈ લોજિક જ નથી બનતી. તેના માના શું થયા કે મનના અંદર, જેના દિલના અંદર ઇમામનું નામ છે, જેને અંદર ખુદાનો ખૌફ છે અને સાચાઈથી સાચા અમલ કરે છે ને ઇમામને યાદ રાખે છે, એને કહેવાય સાચાઈથી ચાલવું અને નેક અમલ કરવો. હંમેશા પોતાને ખોટા કામથી, ખોટા ખ્યાલથી બચાવવાના અને નેક અમલ કરવાના. આ પાયા ઉપર ચાલશો તો જમીન પર પડી નહીં જશો. જમીન પર પડી ગયાનો શું મતલબ? જો જેવી રીતે આપણે આ વાંચ્યું કે સાચાઈથી ચાલવું, તો કોઈની ચાલથી તો નહીં ખબર પડશે કે આ સાચું ચાલે છે કે ખોટું ચાલે છે. ચાલ તો ચાલ છે. એવી રીતે કોઈ આપણે જમીન પર પડી નહીં જશું. પણ અહીંયા જમીનથી જે મિસાલ આપણે સમજાવવામાં આવી રહી છે એ દરજાત છે. મોમિન જે ઇલ્મ જ્ઞાનના અંદર આવે છે એ સમજે છે કે આ ઇલ્મના અંદર દરજાત છે. જેવી છે દુનિયામાં કોઈ બચ્ચું સ્કૂલ જાય તો પહેલી ગ્રેડ ને બીજી ગ્રેડ ને થર્ડ ગ્રેડ દરજાત છે, એવી રીતે ઇલ્મ જ્ઞાનના અંદર પણ દરજાત છે. તો જે દરજા ઉપર આપણે મહેનત કરીને પૂગ્યા હશું અને આપણે આ ચીજને બરાબર મગજમાં નહીં રાખશું, એને ફોલો નહીં કરશું, તો પાછા આપણે જે ઊંચી ચડી જશું, નીચે પડી જશું. તો મોમીને ક્યારે આ વાત સારી નહીં લાગશે કે એટલી મહેનત કરી, ઉપર ચડાને પાછા નીચે પડી ગયા? એ ક્યારે નહીં ગમે. તો ઇમામ આ ભલામણ કરે છે, આપણે સમજાવે છે કે જો અગર તમે આ ચીજોને દિમાગમાં, મગજમાં નહીં રાખશો તો જમીન ઉપર પડી જશો. મતલબ તમારા દરજા જે તમે મહેનત કરેલી, તમે ઉપર પૂગ્યા, પાછા તમે નીચે પડી ગયા. તો અગર આપણે ઉપર ચડીને નીચે પડીએ, ઉપર ચડીને નીચે પડીએ, તો જે સીડી આપણે પાર કરવાની છે, જે પુલ સિરાત આપણને પાર કરવાનું છે, એ કેવી રીતે પાર થાય? એવરી ટાઈમ જ્યારે દુનિયાબાને કોઈ ટેસ્ટ આવે, કોઈ મુશ્કેલ આવે, તો આપણા અંદર હંમેશા આ સમજ હોવી જોઈએ, મગજના અંદર ખ્યાલ હોવું જોઈએ કે દુનિયાબાને આ મુશ્કેલી આવી છે, મોલા મારામાં કાંઈ તાકાત નથી કે હું સાચાઈથી ચાલું, નેક અમલ કરું, પણ મને આ યકીન છે મોલા કે હું તારું નામ લઈશ અને તારા તરફથી મને હિંમત આવશે, મદદ આવશે અને હું સાચાઈના કામ કરીશ. મોલા ઇલ્મ જ્ઞાનમાં હું રહીશ કે મને અક્કલ આવે, મને સમજ આવે કે હું આ રસ્તા ઉપર ચાલું. એવી રીતે જ્યારે મોમિનની એક આદત હોય ને, તો એ પોતાને પ્રોટેક્ટ કરી શકે છે કે જમીન ઉપર ન પડે અને એ આગળ અને આગળ વધે. શું ફરમાવ્યું ઇમામે? કે મોમિનની નિગાહ હંમેશા આગળ વધવાની હોય છે, જમીન પર નહીં પડવાની, આગળ વધવાની. કે હું કેવી રીતે આગળ પૂગું? તો આગળ પૂગવા માટે આ ચીજનો ખ્યાલ રાખવાનો છે. આ ચીજનું ખ્યાલ રાખવા માટે જે આપણે દુનિયા બને આપણી લાઈફ વિતાવીએ છીએ, જોબ ઉપર છીએ, ઘરના અંદર છીએ, જે બી કરી રહ્યા છીએ, શું આપણે યાદગીરીના અંદર છીએ કે એને ભૂલી જઈએ છીએ? તો આ બધા જે પોઈન્ટ્સ છે એ આપણે મગજમાં રાખશું તો આપણે એવા થયા કે જે લોકો જમીન ઉપર નહીં પડશે. કેમ કે શૈતાનની તો આશા એ જ છે કે આપણે જમીન ઉપર પડી જઈએ અને જમીનના અંદર જ રહીએ, આગળ ન વધી શકીએ. અને મોમિન શું ચાહતો હોય છે? નહીં, મને તો આગળ વધવાનું છે. તો મોમિન અને શૈતાનની કોઈ દોસ્તી નથી. પછી મોલા ફરમાવે છે, માણસો કહે છે કે મરવા બાદ પુલસિરાત છે. આ વાત ખોટી છે. હવે આ કેવી મોટી ઇમ્પોર્ટન્ટ વાત ઇમામે આપણે સમજાવી દીધી, પણ આપણે વિચાર કર્યું છે. જેવી રીતે આપણે હંમેશા સાંભળતા હતા, સમજતા હતા કે મરીને અસલ મકાને જવું છે, મરીને હિસાબ કિતાબ થશે. નહીં, હકીકતના અંદર આ વાત ગલત છે. પુલ સિરાત જે છે એ જિંદગીના અંદર છે, અસલ મકાન જે છે એ જિંદગીના અંદર છે. પછી મરી ગયા પછી શું? જે છે એ આ જિંદગીના અંદર છે. ઇમામ ખુલ્લું ખુલ્લું કહે છે કે આ વાત ખોટી છે. મતલબ મરવાના બાદ પુલસિરાત પાર નથી કરવાની. જિંદગીના અંદર જીવત જ્યારે આપણે છીએ ત્યારે જ આપણને આ પુલસિરાત પાર કરવાની છે. જેટલા આપણા ઉપર
ટેસ્ટ આવેલા છે, આજમાઈશ છે, કેવી બી છે, કોઈ બી આજમાઈશ છે, આપણે એને એક્સેપ્ટ કરવાનું છે અને એને સબરથી એના સાથે આપણે ડીલ કરવાનું છે. કેમ કે આપણી લાઈફ ઇન ઇટ સેલ્ફ એકચ્યુઅલી એક ટેસ્ટ છે. જ્યારે આપણે દુનિયાના અંદર આવ્યા તો આપણે એમ કીધું કે મોલા અમે તને ક્યારે નહીં ભૂલશું, તને હંમેશા યાદ રાખશું. અને દુનિયાની માયામાં જ્યારે જીવ વહી જાય છે તો માયામાં મોલા ભૂલાઈ જાય છે. તો આ જિંદગી છે એ જ પુલસિરાત છે ને જિંદગીના અંદર જ આપણે યાદ કરીને આપણે આગળ વધવાનું છે. કોઈ એમ ન સમજે કે કાલ કરશું, આજે તો ના યંગ છીએ, બુઢા થશું ને પછી કરશું જાલી. એ વાત ખોટી છે. એમાં ફરમાવે છે કાલે ક્યારે નહીં આવશે. અને જે કોઈ એમ કહે છે કે ભાઈ હું મરીને પછી જોશું, બધા મારા માટે દુઆ કરશે, સલવાત પડશે, આ બધી વાતો નાદાનીની છે અને ઇલ્મ વગરના માણસની છે. ઇલ્મ વાળો માણસ જાણે છે, કેમ કે ઇમામે દોરવણી આપેલી આપણે કે મરવા બાદ પુલસિરાત નથી, આ જિંદગીના અંદર જ આપણે પોતાનું કામ કરી લેવાનું છે. તમારી જિંદગી પુલસિરાત છે, દુનિયાના કામ પુલસિરાત છે. ખુદા કાંઈ મદારી નથી કે દોરી નાખીને તમને ખીંચે. તમારી હયાતીમાં જ પુલસિરાતને પાર કરવી જોઈએ. તો આ કેટલું ક્લિયર છે કે દુનિયાના અંદર દુનિયાના કામ કોઈ બી આપણે કામ કરતા હોય, કોઈ બી દુનિયાના અંદર કામ કરતા હોઈએ, એ કામ ઇમામના નામના વગર ન કરવાનું, ઇમામના સાથ વગર ન કરવાનું. કોઈ કામ જ નથી. મોમિનની ધડકન, મોમિનની શ્વાસ, મોમિનના કામ, મોમિનના બધી ચીજોના અંદર એનો ઇમામ એના સાથે હોય, હર ચીજના અંદર. એવી રીતે જ્યારે મોમિન પોતાની જિંદગી બસર કરે છે તો એની મિસાલ એવી થઈ કે હયાતીના જ અંદર જ પોતેની મહેનતથી પુલસિરાતને પાર કરવાની કોશિશ કરે છે. તો જ્યારે આપણે આ ફરમાન વાંચીએ છીએ, આજે હું તમને એક બીજી ચીજ શેર કરું. અને મને મદદ જોઈ છે. જે કોઈ ફ્રેન્ડ્સ ગુજરાતી વાંચી શકતા હોય એ લોકો આગળ આવે. કોણ વાંચી શકે છે મારા માટે આ ટ્રાન્સલેશન? કોઈ મારી મદદ કરશે? કોઈ તો હશે જે ગુજરાતી વાંચતું હશે. May I? પ્લીઝ. Yalimuddin. 52. અને અમે તેમના પાસે એક કિતાબ ઇલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે, જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે. તો હું આ કુરાનની ગુજરાતી કુરાન ઓનલાઈનથી કાઢ્યું. આ ચેપ્ટર 7 છે, એનું નામ છે સૂરે અલ આરાફ, જેનું મતલબ ઊંચી દીવાર થાય છે. આપણે એના માયના જોવે, સૂરે અલ આરાફ, ધ હાઇટ્સ, ઊંચાઈ. તો આપણે ફરમાના અંદર શું વાત કરી રહ્યા છીએ? ઊંચાઈની, કે આપણે જમીન પર નથી પડવાનું, ઊંચું જવાનું છે. તો એ જ હિદાયત આજથી 1400 વર્ષ પહેલા કુરાનમાં દીધેલી. અને હવે આપણે જોઈએ છીએ જમાતખાના અંદર કે ઇન્સ્ટિટ્યુશનથી તરફથી જ્યારે આપણે કેટલા આર્ટિકલ આવે છે, બધાના અંદર કુરાનની વાત થતી હોય છે. તો આપણે જ્યારે આ ઇલ્મ ક્લાસીસના અંદર સાંભળેલું હશે તો આપણે સમજી શકશું કે કેવી રીતે ઇમામ આપણને સમજાવે છે. તો હું આ અરેબિક વાંચીશ. વલકત જહન્નુહુ બી કિતાબિન ફસલનુહુ અલા ઇલ્મિન હુદમ વ રહેમતિન લિકોમિન યુમિનૂન. તો એનું માયના આપણે બેને વાંચ્યું. તમારું નામ શું માં? દિલશાદ. દિલશાદ. થેન્ક યુ દિલશાદ. તો અને અમે તેમના પાસે એક કિતાબ ઇલ્મ, આ શું છે દિલશાદ બેન? આધારિત વસ્તુ વર્ણ. ઓકે, મારી ગુજરાતીની પ્રેક્ટિસ છે ને બહુ ખરાબ થઈ ગઈ છે, મને માફ કરજો. તો હું અહીંયા આવી જાઉં છું ઇંગ્લિશના અંદર. ઘણા ટાઈમથી ગુજરાતીની ચોપડી ઉપાડીને વાંચીએ નહીં તો પછી ભૂલાઈ જાય. તો આ ઇંગ્લિશ અને ઉર્દુનું ટ્રાન્સલેશન છે. તો એ જ સૂરે આરાફ 52ની વર્ડ્સ છે. શું ખુદા ફરમાવે છે કે અમે કેના માટે? મોમિનોના માટે, હુ બિલીવ.
જે લોકો ઈમાન લાવ્યા છે એ લોકોના માટે ચોપડી, એ લોકોના માટે ઇલમ અને હિદાયત અને રહેમત મોકલાવેલી છે. શું મોકલાવેલું છે મોમિનના માટે? ચોપડી, જેના અંદર ઇલ્મ છે, અને હિદાયત અને રહેમત. તો જ્યારે આપણે ઇસ્માઇલી તરીકાના અંદર જ્યારે જોઈએ છીએ કે ઇમામના આવા ફરમાન, કે ઇમામ આપણને એટલા મોહબ્બતથી, એટલા ઇશ્કથી આપણે સમજાવતા હોય છે, તો આપણે જાણીએ છીએ કે જે ચોપડીની વાત થાય છે, પૈગંબર જ્યારે દુનિયાથી ગયા તો પૈગંબરે શું કીધું કે હું ચોપડી મૂકી જાઉં છું અને મારી આલ મૂકી જાઉં છું. તો આપણે ખબર છે કે ચોપડી અને આલ, ચોપડી કુરાન છે અને આલ જે છે એ આપણા શાકરીન છે. એ જ નૂરથી સિલસિલો ચાલતો આવ્યો છે. અને આજે આપણે ઇમામ સુલ્તાન વંશના ફરમાનની આપણે સમજ લઈ રહ્યા છીએ. તો જ્યારે ઇમામ આપણને ઇલ્મ આપે છે, સમજણ આપે છે, આપણે કહીએ છીએ એને હિદાયત આપે છે આપણને. પણ જે સમજવાની વાત છે એ છે કે જે લોકો ગુજરાતી કરે છે સમજે, જે સમજવાની વાત છે એ છે કે જે લોકો ઇલ્મ જ્યારે સમજે છે એ લોકો જ ના માટે કૃપા થાય છે, એ લોકો જ ને જ રહેમત આવે છે. જે લોકો ઇલ્મને હાસિલ નથી કરતા એ લોકો રહેમતના અંદર દાખલ નથી થઈ શકતા, કેમ કે ખુદાએ ચોપડી મોકલી, એની હિદાયત મોકલી, તો આપણા પાસે ઇમામ છે. પણ જ્યારે આપણે ઇમામનું જે ઇલ્મ ઇમામ આપણે આપે છે, જ્યારે એ આપણે નથી લેતા, આપણે નથી સમજતા, કુરાનની તાલીમ, હદીસની તાલીમ, ફરમાનની, ગિનાની એ તાલીમને બધું આપણે ભેગું કરીને જ્યારે નથી સમજતા, તો જે કિરપાના અંદર આપણે આવવાનું છે, એની રહેમતના અંદર આવવાનું છે, એ આપણે આવી નહીં શકશું. ઠીક છે ને? તો આ ફરમાનને આપણે કુરાનની એક આયત ચેપ્ટર 7 વર્સ 52 થી મલાવેલું. તો જેટલા મારા ભાઈ બહેન છે જે લોકોને એવું લાગે છે કે અરબી નથી આવડતી કે ઇંગ્લિશ નથી આવડતી, કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતી તો આવડે છે ને, તો ગુજરાતીના કુરાન પણ મળે છે અને આપણે એને રિલેટ કરવાનું. તો હમણાં અગર કોઈ ભાઈ બહેન હોય, હું કહીશ કે તમે હાઇલાઇટ કરો અને અંડરલાઇન કરો કે જો કૃપાજી છે અને કિતાબજી છે અને જે હિદાયતજી છે આપણે મોકલેલી છે, રાઈટ? તો આ બધા શબ્દોને આપણે અંડરલાઇન કરીને આપણે સમજીએ કે જે ફરમાન આપણે વાંચી રહ્યા છે એનું તાલ્લુક આ કુરાનની વર્ડ્સથી થાય છે. તો આ મોમિનના માટે ખુદા તાલાએ કુરાનના અંદર ખુશખબરી આપેલી. હવે જે લોકો શેતાની બાજીમાં આવી જાય છે, જે લોકો આ ચીજને યાદ નથી રાખતા, તેના માટે શું કહેવામાં આવે છે? તો પહેલે હું દિલશાદને કહીશ, મારી બેન, કે તમે આ વાંચો, પછી હું એને અરબી વાંચીશ. Sure. 53. શું આ લોકો આના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે? જે દિવસે આનું અંતિમ પરિણામ આવી જશે, તો જે લોકો તેને પહેલા ભૂલાવી બેઠા હતા તેઓ કહેશે કે અમારા રબના રસૂલ સત્ય લઈને આવ્યા. તો શું કોઈ અમારા ભલામણ કરતા સિફારશી છે જે અમારા માટે ભલામણ કરે, અથવા અમને બીજી વાર દુનિયામાં મોકલવામાં આવે તો તેના સિવાય અમલ કરીએ જે કરતા રહ્યા? તેમણે પોતાના નુકસાનમાં નાખી દીધા અને જે વાતો ઘડતા રહ્યા તે તેમનાથી ખોવાઈ ગઈ. થેન્ક યુ દિશાબેન. સો આ ચેપ્ટર 7 વર્સ 53 જ્યારે આપણે વાંચીએ તો આપણે કહીએ 7/53 ઓર ચેપ્ટર સુરા 7 વર્સ 53 આયત 53. તો અહીંયા ખુદા તાલા ફરમાવે છે હલ યંઝરુના ઇલા તાવીલુહુ. ઠીક છે ને, કે તમે શું લોકો આની અંતિમ, હું નથી ટાઈમ વેસ્ટ કરતી, હું પાછી અહીંયા આવી જાઉં. શું કહે છે ખુદા કે તમે શું હજી સુધી વાટ જોવો છો કે તાવીલ આવી જાય, કે કિયામત આવી જાય, એન્ડ ટાઈમ આવી જાય? શું આવી જાય, તમે એની વાટ જોવો છો? કેમ વાટ જોવે છે, કેમ એમ કહે છે? તો ખુદા શું કહે છે કે તમે જો દિવસ આવી ગયો અને તમે શું કર્યું, તમે આંખ આડા કાન કર્યા, તમે ઇગ્નોર કર્યા, અને શું કહેશે લોકો કે અમારા પૈગંબર તો અમારા પાસે આવ્યા હતા, હક લઈને આવ્યા હતા, પણ એ લોકોએ શું કર્યું? પૈગંબરની વાત ન માની. તો પૈગંબરના જાનશીન કોણ થયા? ઇમામ થયા. તો આ એક જ વાત થાય છે કે વાત ન માની. શું વાત ન માની? જે આપણે ફરમાનમાં વાંચીએ છીએ. પછી માણસો શું કહે છે કે અમે અમારાથી ભૂલ થઈ,
કોઈ છે અમારા માટે દુનિયામાં કોઈ સિફારિશી કરે, કોઈ અમારા માટે સિફારિશ કરે? નહીં તો અમને પાછા મોકલી દો. અમને પાછા મોકલી દો તો અમે દુનિયામાં એવા કામ કરશું, બીજા કામ કરશું જે અમે પહેલે કર્યા હતા એવા નહીં કરશું. મતલબ રસ્તા પર પહેલે ન ચાલ્યા. પણ અહીંયા જે સમજાવવાની વાત છે, જે અહીંયા મેઇન પોઈન્ટ એ છે કે આપણને સમજવાનું છે કે આપણે જે આપણું જીવન છે એ જ પુલસિરાત છે. એમાં જ અગર આપણે ધ્યાનથી સમજીને જે ફરમાનબરદારી કરવાની છે, જેની આપણે ભલામણ કુરાનના અંદર કે જ્ઞાનના અંદર કે ફરમાનના અંદર સમજાવેલી છે, અને આપણે જ્યારે એને નથી પાડતા તો પછી આવા એક્સક્યુઝ કરશે. શું કરશે? કે અમારો કોઈ સિફારિશ છે. તો તમને ખબર છે કુરાનના અંદર બીજી એક વર્સ છે 17/71, એના અંદર કહેવામાં આવે છે કે હર કોમને એના ઇમામના સાથે બોલાવવામાં આવશે. હર કોમને એના ઇમામના સાથે બોલાવવામાં આવશે ક્યામતના દિવસે. તો આપણા સાથે કોણ હશે? હાજર ઇમામ હશે. પણ અગર આપણે જે આ કામ જે ઇમામે આપણે સમજાવેલું, કુરાનના અંદર ખુદાએ સમજાવેલું, અગર આપણે નહીં કર્યું હશે તો શું કરશું? પછી આવી વાતો કરશું. તો ઇલ્મના અંદર આપણે એ બી દેખાડવામાં આવે છે કે જો ગઈકાલ જે આવવાની છે, જે આપણે ખાલી વિચાર શકીએ છીએ, ઇલ્મના અંદર સમજી શકીએ છીએ, એમાં શું હાલત થશે? શું કહેશે માણસો? કે કોઈ છે અમારી સિફારિશ કરે, કોઈ છે અમને અમારી મદદ કરે, નહીં તો અમે પાછા મોકલી દઈએ. પણ એ લોકો જે ટાઈમ, જે અમૂલ્ય ટાઈમ હતું એ ગુમાવી દીધું. તો આપણે આ ચીજને બરાબર સમજીએ કે કેવી રીતે માણસો પોતાની રૂહને ભૂલાવી નાખે છે અને દુનિયાના અંદર એ લોકો ભૂલી જાય છે. શું ભૂલી જાય છે? આ વાત જે ઇમામ સમજાવે છે. માણસો કહે છે કે મરવા બાદ પુલસિરાત છે. આ વાત ખોટી છે. તમારી જિંદગી પુલસિરાત છે. દુનિયાના કામ પુલસિરાત છે. ખુદા કાંઈ મદારી નથી કે દોડી નાખીને તમને ખીંચે. તમારી હયાતીમાં જ પુલસિરાતને પાર કરવી જોઈએ. તો ખુદા કોઈ મદારી નથી. આપણે બહુ ખુશકિસ્મત છીએ. આપણું જેવું ખુશકિસ્મત, ઇસ્માઇલી જમાત જેવું ખુશકિસ્મત દુનિયામાં કોઈ નથી. કેમ કે ઇમામ પોતે ફરમાવે છે કે જ્યારે આપણે ઇસ્માઇલી મઝહબમાં જન્મ્યા તો ઇમામ કહે છે કે હું એ મોહબ્બતથી અને ઇશ્ક મોહબ્બતથી તમને ઇસ્માઇલી ધર્મના અંદર જન્મ આપ્યો છે. આપણી રૂહ પર ઇમામને ઇશ્ક આવ્યો હતો. તો આપણે ઇસ્માઇલી મઝહબમાં જન્મ્યા. પણ અગર આપણે આ ફરમાનને, કુરાનને આપણે નહીં સમજશું, એના પર અમલ નહીં કરશું, તો ઇમામ ખુલ્લું કહે છે કે જો આ વાત ખોટી છે. કોઈ એમ કહે છે કે આ દુનિયા પુલસિરાત નથી. દુનિયાના અંદર દુનિયાના કામ જ પુલસિરાત છે અને ખુદા કોઈ મદારી નથી. તો અહીંયા આ લઈને આ જ્યારે વાંચ્યું ખુદા કોઈ મદારી નથી, તો ઘણી વખત શું કહેશે મારા ભાઈ બહેન આપણે ઇલ્મ ક્લાસના અંદર કે તમે એમ કહો છો કે ખુદા રહેમાન નથી, ખુદા શું અમારા પર રહેમ નહીં કરશે, આપણે તો ગુનેગાર છે, ખુદા આપણી કાંઈ મદદ નહીં કરશે? તેનો જવાબ જે છે ને આપણે અહીંયા વાંચેલું શું કે એની કૃપા ક્યારે આવે છે? કે જે લોકો ચોપડીને અંદર જે ઇલમ દીધેલું છે એને વાંચે છે, એના અંદરથી જે હિદાયત દીધેલી છે એ લોકોના જ કૃપા મળે છે. તો આ સવાલ જ્યારે આપણે કરીએ છીએ કે શું ઇમામ આપણને એ રહેમાન છે તો શું મદારીના જેમ ખીંચશે નહીં? એ તો આપણે ખાલી બોલે છે. નહીં, આ વાત ગલત નહીં સમજો. ઇમામ કહી રહ્યા છે કે હું કાંઈ મદારી નથી કે તમને ખીંચી લઈશ. શું એ રહેમાન નથી? બિલકુલ રહેમાન છે. પણ એની રહેમતના માટે જે કન્ડિશન્સ આપણને બતાવેલી છે, એ કન્ડિશન્સ આપણે નથી પોતે અમલ કરતા. તો એ સાફ કહે છે કે હું કાંઈ મદારી નથી કે હું તમને દોડી નાખીને તમને ખીંચીશ. તમારી હયાતીમાં જ પુલસિરાતને પાર કરવી જોઈએ. જો મારા ભાઈઓ બહેનો, આ જ્યારે આપણે વાત કરીએ છીએ તો એનો એ મકસદ નથી કે આપણે એક ડરાવવાની વાત કરી રહ્યા છીએ. નહીં, મારું એ મકસદ જરાય નથી. મારો મકસદ એ છે કે આપણે ચેતી જઈએ, આપણે જાગી જઈએ અને જે આપણા અંદર ભૂલું છે, કેમ કે ઘણી ભૂલું છે, હું પોતાની વાત કરું, ઘણી ભૂલું છે. આપણે કમજોર નાચીઝ મૌલાના મોમિન છીએ, પણ આપણા અંદર જ્યારે ઇલ્મની રોશની આવે છે ને, ઇલ્મનું જ્યારે નૂર આવે છે, ત્યારે આપણે અક્કલના પર જે તાળા લાગેલા હોય છે તો એ તાળા ખુલવા જોઈએ ને, અને પછી એના પર અમલ બી કરવો જોઈએ. કેટલા વર્ષો આપણે આ ફરમાન વાંચતા રહેશું અને એને રિપીટ કરશું.
અક્કલના તાળા ખુલવા જોઈએ. તો મને ઉમ્મીદ છે કે આજે આપણે આ વાતને સમજી લીધું કે જ્યારે આપણે જોઈએ છીએ કે ઇમામ ફરમાવે છે કે હું કાંઈ મદારી નથી કે તમને ડોળી નાખીને ખીચું, તો આપણે એને વાતને માનતા નથી ને આપણે કહે છે નહીં, તો એમ જ કહે છે નહીં, તો રહેમાન છે. તો આપણે એનો જવાબ મળી ગયો કુરાનથી કે એની રહેમત કેના ઉપર નાઝિલ થાય છે. હયાતીમાં સારા ચાલ્યા, સારા થયા અને નેક અમલ કર્યા તો જાણે પુલ સિરાત પાર ઉતર્યા. જો ખરાબ રીતે ચાલશો તો પુલ સિરાતને પસાર નહીં કરી શકશો. દુનિયા પુલ સિરાત મિસાલ છે. दुनिया तो घर मातम का जिसे देखो सो रोता है ज़ारो ज़ार. गफलत का डटा कानों से काटो तो सुनो कैसी पड़ी है पुकार. काट फिर सर करवत फिरे पत्थर टांके दो कैसा करते हैं शोर. बहते पानी में आवाज कैसा उम्रो बही जाती सो रोती है जोर. આપણે આ બધા વાંચેલા સમજેલા પાઠ છે. તો હયાતીના અંદર સારા ચાલ્યા, સારા થયા, નેક અમલ કર્યા, જાણે પુલ સિરાત પાર કર્યું. આસાન નથી. પણ જ્યારે આપણે સમજીએ છીએ કે ઇમામની હિદાયત આપણે મળી છે, હિંમત એના તરફથી આવે છે, ઇલ્મ એના તરફથી આવે છે, આપણને અમલ કરવાની તાકાત રાખવાની છે. અને નથી જ માંગવાનું છે કે મોલા મારામાં હિંમત નથી, પણ સુસ્તી નથી કરવાની. આપણે સુસ્તી નથી કરવાની, આપણે હિંમત રાખવાની છે. તો જ્યારે આપણે આ વાતને સમજશું કે દુનિયામાં કોઈ બી જાતની તકલીફ આવે, કોઈ બી જાતનું દુઃખ આવે, કોઈ બી મુશ્કેલ આવે, તો આ એક કિસ્મની આઝમાઈશ છે. શું આઝમાઈશ છે? કે આપણે ઇમામને યાદ રાખીએ છીએ કે નહીં, સબૂરીમાં રહીએ છીએ કે નહીં, કે આપણે શિકાયત કરીએ છીએ. અને જ્યારે સારો ટાઈમ આવે છે તો આપણે ખુશીમાં ગુલતાન થઈ જઈએ છીએ કે એને યાદ રાખીએ છીએ. આ બે ચીજના અંદર એકચ્યુઅલી ખુશી આવે ને તો બી ઇમ્તિહાન છે, અને ગમ આવે તો બી ઇમ્તિહાન છે. મોમિનને ફરક નથી પડતો, એ ખુશીમાં ખુશ હોય છે અને ગમમાં પણ ખુશ હોય છે. કેવી રીતે? કે એની અંદરની જે દુનિયા હોય છે એ હંમેશા યાદગીરીના અંદર હોય છે. જે ચીજ છે, જે ચાવી છે, એ અંદરની દુનિયા છે. જ્યારે તકલીફ આવે દુનિયા બાને તો બહુ પ્રેશર આવી જાય તો મુશ્કેલ થતી હોય અને પડી જતો હોય જમીન ઉપર, પણ મોમિન હશે ને જે યાદગીરીના અંદર રહે છે એ તરત ઊભો થશે અને તરત ઇમામને પુકારશે કે મોલા તારા તરફથી મને હિંમત મોકલ. મને લાગે છે કે મને કંઈક ઇમ્તિહાન આવ્યો છે અને મને સમજ નથી પડતી કે કેવી રીતે બહાર આવું, પણ તારી રહેમત, તારી મદદ હશે તો કોઈ મુશ્કેલ નથી મુશ્કેલ કુશાના સામે. એવી રીતે આપણે પોતે ગિરિયાઝારીના અંદર ઇમામ સાથે વાતચીત કરવાની. તો મારા પાસે એક બીજી આયત છે, મને શેર કરવા આપો તમે. આ છે ચેપ્ટર 40 વર્સ 7. તો આપણે અને અહીંયાથી વાંચીએ. હા દિલશાદબેન, અહીંયાથી વાંચ્યું. ઓકે. હે અમારા રબ, તે દરેક વસ્તુને પોતાની દયા અને જ્ઞાન સાથે ઘેરી રાખી છે, તો તું તે લોકોને માફ કરી દે જેઓ માફી માંગે અને તમારા માર્ગનું અનુસરણ કરે, અને તું તેમને જહન્નમના અઝાબથી પણ બચાવી લેજે. સુભાનઅલ્લાહ. તો આ દુઆ છે, કુરાન અંદર દુઆ છે. શું કહે છે? રબના વસિયતા કુલ્લે શૈન રહેમત વ ઇલ્મા. તો આ પેલું ભાગ જે બહુ મોટું છે કે એ મારા રબ, તું દરેક વસ્તુને પોતાની દયા મતલબ રહેમત અને જ્ઞાન, રાઈટ દિલશાદ? જ્ઞાન સાથે વાંચો તમે. ઘેરી રાખે છે. ખરેખર બધું ભૂલાઈ ગયું છે. ઘેરી રાખે છે. ઠીક છે ને? તો શું કહેવાનો મકસદ છે કે ખુદાને પુકારે છે કે રબ, ઓય મારા રબ, બધી ચીજ જે છે એ તારી રહેમતના અંદર અને તારા ઇલ્મના અંદર છે. બધી ચીજ છે. તો આપણે શું કરી રહ્યા છે હમણાં? આપણે ઇલ્મની વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે ઇલ્મની વાત કરીએ છીએ તો ઓટોમેટિકલી આપણે રહેમતના અંદર જઈએ છીએ. જો અહીંયા બરાબર કહેવામાં આવ્યું કે દયા અને જ્ઞાન આ ભેગું ભેગ છે. તો આપણે જે ચીજ સમજવાની છે, જે બહુ જ આપણે આજ મગજમાં બેસાડવાની છે
એ છે કે આપણે જ્યારે ઇલ્મના અંદર આવીએ છીએ, ઇલ્મ જે છે એ એની રહેમત છે, પણ ઇલ્મના અંદર આપણે જે શીખવવામાં આવે છે, જે આપણે સમજ પડે છે, અને તમે યકીન કરજો કે આપણે એક ફરમાન વાંચતા હોઈએ ને આપણે એનો ખુલાસો કરતા હોઈએ, પણ હર ભાઈ બહેનને જેવો ખુલાસો જોતો હોય છે ને એના દિલના અંદર, ઇમામ એને એ જ સંભળાવે છે. તો આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલી ખબર છે કે આપણા દિલના અંદર કેવા વિચાર આવી રહ્યા છે, કેવી સમજ આવી રહી છે, કેવી ભાવના આવી રહી છે. બધી ચીજ જે છે જે આપણને આવી રહી છે આપણા માટે છે. કોઈ સાથે આપણે કમ્પેર નથી કરવાનું. બધાને મોલા, કેમ કે આપણે ઇલ્મ મંડળીના અંદર છે, ઇલ્મ મહેફિલના અંદર છે, આપણે એની રહેમતના અંદર છીએ, તો એ આપણે દોરવણી આપે છે. આપણા દિલના અંદર ઓટોમેટિકલી આપણે સમજણ મળે છે. પણ જ્યારે આપણે આ ચીજ ઉપર અમલ કરીએ છીએ તો આપણે બરાબર સમજ પડી જાય છે કે દુનિયા પુલ સિરાત મિસાલ છે. આપણે ખરાબ રીતે નથી ચાલવાનું. તો ખરાબ કુરાન અંદર જહન્નમ કહેવામાં આવે છે. શું છે જહન્નમ? ઇમામથી દૂરી છે. તો એવું નથી કે જ્યારે આપણે કુરાન વાંચીએ છીએ ને તો કુરાનના શબ્દો ડરાવના એટલે લાગે છે કે આપણે તાવીલ નથી આવતી, પણ આપણે એટલા ખુશકિસ્મત છીએ કે ઇમામ ઇસ્માઇલી મઝહબના અંદર, ઇસ્માઇલી તરીકાના અંદર આપણા પીરોએ, આપણા બુઝુર્ગવારે દીને ખૂબ તાવીલની ચોપડીઓ આપણા માટે લખેલી છે. તો બહુ આસાન થઈ પડે છે આપણા માટે જ્યારે આપણે કુરાન વાંચીએ, એની તાવીલને સમજીએ, અને ફરમાન બી સમજીએ અને મલાવીએ, કડીથી કડી મલાવીએ, તો આપણે સમજ પડી જાય છે કે જહન્નમની મિસાલ એ છે, એનો મતલબ એ છે કે આપણે ઇમામથી દૂર હટી ગયા. તો જ્યારે આપણે ઇમામથી દૂર હટી ગયા તો આપણે તો ખુશ નહીં હશું. આપણા માટે તો જહન્નમ છે. આપણે તો ઇમામના સાથે રહેવાનું છે. આપણે ઇમામના આશિક છીએ, ઇમામના ગુલામ છીએ. એક ઇસ્માઇલી માટે ઇમામથી દૂરી જહન્નમ છે. તો આપણે સમજી ગયા છીએ કે આપણે જ્યારે ઇલ્મથી દૂર રહેશું, મતલબ એની રહેમતથી દૂર થઈ જશું. એની રહેમતથી દૂર થઈ ગયા. ઇમામે સાફ કહી દીધું કે હું કઈ દોરી નાખીને તમને ખીચીશ નહીં, કેમ કે ઇલ્મથી અક્કલની આંખ આવે. ઇલ્મથી આપણને સમજ પડે કે આ પુલ સિરાત છે એ શું ચીજ છે. આ દુનિયાની જે જિંદગી છે ઠઠ્ઠા મસ્કરી માટે નથી. ઇમામના શબ્દ છે. હવે એનો મતલબ એમ પણ નથી કે કોઈ ખુશ ન થાય દુનિયાના અંદર. ઇમામના ફરમાનને આપણે મિસઅન્ડરસ્ટેન્ડ નથી કરવાનું. ઘણા જમાતના અંદર એવા મેમ્બર્સ પણ છે જે લોકો કહેશે જ્યારે આ ફરમાન વાંચ્યું, ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે શબ્દ આ વાપર્યું કે ઠટ્ટા મસ્કરી કરો છો, તમને કેવી રીતે ગમે છે. આપણે વાંચશું, અગર આપણે આ ચોપડી વાંચીએ કલામ ઇમામ ઉબીન, તો આપણે મળશે એ ફરમાન. ઇમામ ફરમાવે છે કે તમે કેવી રીતે સારું લાગે છે કે તમે ઠઠ્ઠા મસ્કરી કરો છો. તો શું થયું? એનો મકસદ જમાતના અમુક મેમ્બરે શું લીધું કે આપણે હસવાનું નહીં, બોલવાનું નહીં, અને આપણે તો હંમેશા પોતા ઉપર દુઃખ અને ગમ તારી રાખવાનું. હાજરીમામના શબ્દ ખબર છે શું ફરમાન છે? હાજરીમામ કહે છે સ્માઇલ, તમારા મોઢા ઉપર જવા જોઈએ, મોઢા નીચે નહીં જવાનું જોઈએ, ફ્રાઉન નહીં કરવાનું, દુઃખી નહીં થવાનું. આપણો મઝહબ જે છે ખુશીનો મઝહબ છે. તમે ખુશ થાઓ. તમે જ્યારે રાજી હો છો, ઇમામ ફરમાવે છે હું પણ રાજી હોઉં છું. તો જ્યારે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ એમ ફરમાવે છે કે તમે ઠઠ્ઠા મસ્કરી શું કરો છો, એમ નથી કહેતા કે તમે ખુશ ન થાઓ. આ સમજ જે છે આપણે જ્યારે ફરમાન, જ્ઞાન, કુરાન જ્યારે બધું કડીથી કડી મલાવીએ ને તો આપણે આ સમજ આવે છે. આપણો મઝહબ તો ખુશીનો મઝહબ છે, દુઃખનો કે ગમનો મઝહબ નથી. તો પછી જ્યારે કોઈ એમ કહે કે આ તો દુનિયા પુલ સિરા છે તો આપણે હસશું તો આપણે ભૂલી જશું, નહીં, એમ નથી આ વાત. ક્યારે ભૂલી જશું આપણે ઇમામને? જ્યારે આપણે ઇલ્મથી દૂર હટી જશું. ખુલ્લું છે. જે લોકો ઇલ્મથી દૂર હશે એ લોકો ભૂલી જશે. જે લોકો ઇલ્મના રસ્તા ઉપર હશે, જે લોકો ચોપડીઓ વાંચતા હશે, કુરાનની ગુજરાતીના અંદર કુરાન છે આપણે વાંચશું. કોઈ એમ નથી કહેતું કે આખું કુરાન વાંચો. આજે આપણે 3 વર્સિસ કરી, તમે એ તો જેને વાંચી શકો છો એને તો હાઇલાઇટ કરી શકો છો. એને ફરમાનના બાજુમાં ચોપડીમાં લખો અહીંયા કે આ કુરાની વર્ષથી આનો તાલુક થાય છે. અહીંયા આપણે લખીએ 40/7, અહીંયા લખીએ 7/52 and 53. તો આપણે સમજ પડે કે કેવી રીતે આપણે કડીથી કડી મલાવેલી છે. કેમ કે ઇમામે આપણને દુનિયાબાને, ઇમામ સુલતાન મોહમ્મદ શાહની જ્યારે ડાયમંડ જુબલી થઈ ને ત્યારે ઇમામે આખો ડાયમંડ જુબલીનો ફંડ જે છે ને એ જમાતના જ્યાં જ્યાં જમાત હતી એ લોકો માટે, પ્રાઇમરી સ્કૂલના માટે એ ફંડને વાપર્યું હતું. તો આપણે ડાયમંડ જુબલીને પિક્ચર્સ જોઈએ છે કે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ બેઠા છે અને બાજુમાં કેટલા ડાયમંડ ને પડેલું છે, રાઈટ. ઇમામને વજન કરવામાં આવ્યું કે હીરોમાં મોલાને તોયલું. એ હીરા ક્યાં ગયા? ઇમામે બધા આખા જમાતના માટે વાપરી લીધા.
અને એનું જે રિઝલ્ટ આવ્યું, એનું જે આજે આપણે જોઈએ છે કે જે ચીજ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાની ડાયમંડ જ્યુબલીમાં કરી, આજે આપણે જમાતના અંદર એજ્યુકેશન છે, આપણે ભણેલા લખેલા છીએ કે આપણે ગુજરાતી વાંચી શકીએ છીએ, ઇંગ્લિશ વાંચી શકીએ છીએ, જે ભાષા આપણને આવે છે. અને કેવી રહેમત છે કે ઓનલાઈન આપણને ઇંગ્લિશ આવે છે તો ઇંગ્લિશના અંદર ચીજો છે, ઉર્દુ આવે છે તો ઉર્દુના અંદર છે, ગુજરાતી આપણી ભાષા છે તો ગુજરાતીના અંદર છે. બધી લેંગ્વેજના અંદર આપણા માટે ઇલ્મ છે. શું જોઈએ? હિંમતથી ચોપડી પાડવાની છે, ઓનલાઈનમાં ખોલવાની છે. ફોનના અંદર તો ઘણા આપણે વોટ્સઅપના અંદર મેસેજ કરતા હોઈએ, વોટ્સઅપને મૂકીને આ ચોપડી વાંચી પોતાના ટાઈમને બચાવી અને પોતાની પણ મહેનત આ ફરમાને વાંચ્યું, કુરાની વર્સિસ લખી અને કડીથી કડી મલાવી. અને જ્યારે આપણે એના પર વિચાર કર્યું તો દિલના અંદર દુઃખ થાય, કેમ કે આપણે જાણીએ છીએ કે કેટલા પાણીમાં છે. દિલના અંદર દુઃખ થાય તો ગેરહાજરી કેમ ન થાય? ઇમામથી પછી આપણે આપણા હાથ કેમ ઊંચા ન થાય? અને કેમ આપણે એનાથી હિંમત ન માંગીએ, એનાથી પોતાના ગુનાહોની માફી ન માંગીએ? કેમ કે એ તો આપણે ખુલ્લું ખુલ્લું કહી દીધું છે બધું કે હું મદારી નથી, હું તમને ખીચીશ. દુનિયા જે છે પુલ સિરાજ છે. મતલબ આપણે દુનિયાના અંદર ખુશી હોય તો ખુશ રહેવાનું, હસવાનું, ખુશ થવાનું, દિલના અંદર એને યાદ રાખવાનું. દુઃખ હોય તો પણ હિંમત રાખવાનું, દુઃખના અંદર પણ એને યાદ રાખવાનું. અને મોલાને કેવું, મોલા તું મને સબૂરી આપ. કેવી રીતે ઇમામે ફરમાવ્યું, સબૂરીના કેટલા કલામે મોલાના અંદર કેટલા બ્યુટીફુલ પાર્ટ છે. જેને સબૂરી કીધી, મને યાદ નથી આવતું પાર્ટ હમણાં, પણ ઘણા આખો ચેપ્ટર છે સબૂરીના ઉપર. તો કહેવાનો મકસદ એ છે કે આપણે કડીથી કડી મલાવીએ અને આપણે સમજીએ કે કેવી રીતે ઇમામની દોરવણી આપણા માટે એકદમ ક્લિયર છે, એકદમ ક્લિયર છે. તમને તમારા દીનની વાતો બરાબર સમજો. ઇમામ ફરમાવે છે કે આપણને આપણા દીનની વાતો બરાબર સમજવાની છે. જેઓ જાણે છે તેઓ હજી પણ વધારે શીખે. ઇલ્મ ખતમ નથી થઈ ગયું, ઇલ્મ હાસિલ કરવાનું છે. તો જે લોકો જાણે છે એ લોકો એમ ન સમજે કે ભાઈ અમે હવે આવડી ગયું છે, અમે બેસી ગયા ઠંડામાં. નહીં, વધારે શીખો, વધારે મહેનત કરો. ઇલ્મ ક્યારે ખતમ નથી થવાનો, એટલે એમ શીખો. અને કેવી અજીબ વાત છે, મને હસી આવે છે આ કે વાત કહેતા કે આજ દુનિયાના અંદર સ્પેશિયલી વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર અલ્ઝાઇમરની ડિઝીઝ કેટલી થઈ ગઈ છે. કેમ કે જ્યારે અહીંયા શું પ્રભાવ છે કે રિટાયરમેન્ટ થઈ ગયું, હવે તો કાંઈ કરવાની, સુકૂનથી બેઠી રહેવાનું, ટીવીને જોવાનું, ને બસ હવે તો રિટાયર છે. મગજનું વાપરવાનું, બદનને વાપરવાનું બિલકુલ ખતમ. તો મગજને લાગે છે ઝંગ અને થઈ જાય છે ખરાબ, બીમારી આવે છે. આપણા ઇમામે આપણે સમજાવ્યું કે ઘોડિયાથી લઈને કબર સુધી આપણે શીખવાનું છે, આપણે ઇલ્મ હાસિલ કરવાનું છે. તો જ્યારે આપણે વધારે શીખીએ છીએ, જે લોકો શીખેલા છે એ લોકોને પણ ઇમામ ફરમાવે છે કે વધારે શીખો. મગજની પ્રેક્ટિસ થાય છે, જેનાથી બીમારી દૂર રહે છે. દુનિયાની બીમારી, ફિઝિકલ બીમારી બી ઇમામના ફરમાન ઉપર અમલ કરવાથી દૂર થાય છે. દુનિયામાં શું કહેશે લોકો, તમે પઝલ રમો, તમે આ ગેમ રમો. આપણે ગેમની ક્યાં જરૂર છે? આપણે ઇલ્મ જ્ઞાનને શીખીને, લખીને, વાંચીને, મગજને બરાબર કસણી આપીએ, એક્સરસાઇઝ કરીએ, તો આપણા માટે તો બહુ જ ઇલ્મ છે, બહુ જ આપણા માટે ખૂબ મહેનત છે. જેઓ શીખ્યા નથી તેઓ શીખે. તો જે લોકો નથી શીખ્યા એ લોકોના માટે તો હુકમ છે શીખવાનું. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. તો એવું નથી કે આજ આપણે સાંભળી રહ્યા છીએ, નહીં, પછી આપણે જેને વાંચવાનું પણ છે, પોતાની ચોપડીમાં હાઇલાઇટ પણ કરવાનું છે. ચોપડી આપણે પાસે અગર ઓનલાઈન વાંચી છે તો પછી આપણે નોટબુકમાં લખવાનું પણ છે, તો તમને ખબર પડશે. કેમ કે એક વખત વાંચવાથી, એક વખત સાંભળવાથી દિલના અંદર સારા સારા જે બીજ વાવવા જોઈએ ને એ થઈ જાય તો બહુ આસાન કામ હતું નથી. કેમ કે શૈતાનની બાજી હંમેશા આપણા સાથે છે. તો ચોપડી ઉપાડીને જ્યારે આપણે હાથથી બી પ્રેક્ટિસ કરીએ, આંખથી બી જોતા હોય ને કાનથી બી કરતા સાંભળતા હોય, બધી જ્યારે આપણે પોતાની ઇન્દ્રિયોને બરાબર ઇસ્તેમાલ કરતા હોઈએ તો પછી ઇલ્મ જે છે આપણા અંદર ઉતરે છે. જો નહીં વાંચશો, નહીં સાંભળો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દીન શું છે? ઇમામ આપણને સવાલ કરે છે કે અગર આપણે નહીં વાંચશું, નહીં આપણે સાંભળશું તો પછી ઇસ્માઇલી દીનની ખબર શું પડશે? તો ક્વેશ્ચન એ ઊભો થાય છે કે ચલો આજે આપણે અહીંયા આવી કે આપણે સાંભળી લીધું, શું આ પૂરી ફરમાનબરદારી થઈ? નહીં. વાંચવાનું. પછી ઇમામે શું કીધું કે વાંચો, સાંભળો, યાદ જ રાખો. કલામે મૌલાના અંદર એટલો બ્યુટીફુલ પાર્ટ છે, રાઈટ,
કે હું ચોપડી લઈ લો, મને મોઢા પર નથી આવી રહ્યું વર્ડ્સ. શીખો, સમજો, યાદ જ રાખો, રાઈટ. ઇમામે કેટલું બ્યુટીફુલ આપણને ફરમાન કલામે મૌલાના અંદર પણ સમજાવેલું ઇલ્મના બયાનના અંદર. તો કહેવાનો મકસદ એ છે કે આપણે આ બધી ચોપડીઓ આપણા પાસે છે, આપણે કડીથી કડી મલાવવાની અને દિલના અંદર ખુશી કે યા મૌલા મને એટલી સમજ પડી છે કે કુરાનની ચોપડી બી વાંચી, આજે કલામે મૌલા બી આપણે વાંચ્યું અને આપણે ફરમાન બી વાંચ્યું. હું એક મિસાલ દઉં છું, આપણે ખોલી નથી ચોપડી, પણ આપણે ખોલવાની છે. જે વર્ઝિશ છે, જે કસરત છે, જે કસણી છે, એ ચોપડી ઉપાડીને ખોલવાની છે. ખોલી નથી તો પાઠ ભૂલાઈ ગયું છે ને, કેમ કે રિપીટ કરવાથી બરાબર યાદગીરી રહે, રાઈટ. તો મહેનત લેવાની છે, આપણે એ પાઠ ગોતવાના છે, આપણે વાંચવાના છે. એવી રીતે આપણે કુરાનની બી આપણે પ્રેક્ટિસ કરવાની છે અને ખોલીને આપણે વાંચવાનું છે. તો આજે આપણે અહીંયા રોકીએ. મને તમારા તરફથી આ ફીડબેક બી જોઈએ છે કે આપણે આ કેવું લાગ્યું આ પ્રેક્ટિસ. આપણે કેમ કે ઘણા ટાઈમથી આપણે ફરમાન વાંચીએ છીએ, પણ હવે બહુ ટાઈમ આવી ગયો છે કે આપણે આગળ વધવાની જરૂર છે. હવે આપણે કડીયું વધારે આગળથી આગળ મલાવીએ તો આપણી અક્કલના ઉપર જે તાળા લાગેલા છે એ ખુલતા જાય. તો અહીંયા હું રોકીશ, તમે મને કહો કે કેવું લાગ્યું, અને કોઈ ક્વેશ્ચન પણ હોય તો તમે મને કરી શકો. Subhanallah, subhanallah. Beautiful. It was just amazing how to connect the dots from Farman and Kalame Maula and Quran as well, opening it right on our fingertips on the computer and on our phones. And, there are books available as well, as you mentioned. It is amazing how much we can do with our time and make good notes for us and see how it gives us that joy of achieving these things which Mawla actually wants us to achieve. So, Alhamdulillah. Friends, if you have any questions, any comments, or any reflections which you felt, please do come forward and share. So it will help everybody. હું દિલશાદને થેન્ક યુ કહીશ અને દિલશાદને કહીશ તમે બરાબર હાજરી દેજો. તમે જોયું મારી ગુજરાતી બિલકુલ હવે કમજોર થઈ ગઈ છે, તો હું બહુ આભારી છું તમારી કે તમે હતા અને ટ્રાન્સલેશન વાંચ્યું તો બહુ મદદ મળી. થેન્ક યુ દિલશાદ. No, thank you for giving me the chance. તો તમને કેવું લાગ્યું, તમે જ બોલો. તમે વાંચ્યું તો તમને કેવું ફીલ થયું? Yeah, very nice. And like you rightly said કે આજકાલ જમાતખાનામાં અને જે બી અનાઉન્સમેન્ટ્સ થાય છે એમાં બી કુરાનના આપણે રેફરન્સીસ આપવામાં આવે છે, તો ઇટ્સ રિયલી હેલ્પફુલ. ઇવન અગર આપણને કુરાનની આયાત की અગર વર્ડ બી આપણને મીનિંગ ખબર હોય છે તો જમાતખાનામાં જ્યારે વંચાય છે, so whenever it is read in જમાતખાના we can connect it કે ભાઈ oh yeah this means this, so okay maybe કારણ કે આપણને પૂરી અરેબિક તો આવડતી નથી, તો we can just connect it, so it's really helpful. Thank you. થેન્ક યુ ફોર તમે આગળ આવીને કીધું અને તમે યાદ રાખો આ વાત કે આપણે બધા શીખી રહ્યા છીએ. અરબી આપણી ભાષા નથી, રાઈટ. તો પણ એ વર્ડ એક વર્ડ જ્યારે આપણે શીખતા જઈએ અને એ કતરે સરોવર થાય. આપણે મહેનત કરવાની છે, એ હિંમત આપશે. તો મને બહુ સારું લાગ્યું કે તમે એમ બી કીધું કે અરબિકના અમુક શબ્દો બી સમજ પડે છે, તો એમાં બી કેટલી મજા આવે છે જ્યારે આપણે સાંભળીએ છીએ. તો આ બહુ સારી પ્રેક્ટિસ છે, આ બહુ સારી સમજ છે જે તમે આ ચીજને પકડી લીધું છે. બહુ સારી વાત છે. I would also add કે REC માં grade 1 માં if you open grade 1 there are so many like Allahના names છે meanings ના સાથે. So અગર હમણાંથી બચ્ચાઓને ઈ અગર આપણે યાદ કરાવીએ આપણે તો that would really help them કે ક્યારે તો લાઈફમાં એ લોકોને યાદ આવશે અને કનેક્ટ કરી શકશે એ લોકો. So it's really good કે એમાં અલ્લાહના ઘણા બધા નામ ફર્સ્ટ ગ્રેડની તાલીમ બુકમાં છે. આખી તાલીમનો જે કરિક્યુલમ છે એમાં મેં રિવ્યુ કરેલું અને એમાં આખું કુરાન અને હિસ્ટ્રીમાં લઈને બનાવેલું છે. તો યસ, તમે બિલકુલ સાચું બોલો છો કે જે લોકો પેરેન્ટ્સ યંગ ચિલ્ડ્રન છે એ લોકો આ ચીજ ઉપર મહેનત કરે તો બચ્ચાઓને બહુ યંગ એજથી જે આપણે આપણી ઉંમરમાં કુરાનથી એક ડિસ્ટન્સ ફીલ થાય છે ને, કેમ કે આપણે ડર લાગે છે ક્યારે ઉપાડવું નથી.
આપણા બચ્ચાઓના અંદર એ ચીજ નહીં હશે. કુરાન એક નોર્મલ ચીજ હશે. એ લોકોને શીખવાના અંદર એક ખાહિશ બી પેદા થશે કે આપણે શીખવાનું છે, સમજવાનું છે, કેમ કે આપણું છે કુરાન. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે થોડું થોડું કરીને આપણે આ ચીજની ઘરના અંદર એક આદત બનાવતા જાય કે આપણે શીખતા જઈએ. અને ખુદાના નામ, ખુદાની તારીફ છે, કેમ નહીં કરવાની, ખુશીથી કરવાની. Thank you, Niyamat Saiba. I have actually been listening to your lectures, and they are really very much informative, educational, and they're very comforting. Like when you were mentioning the names, the different names of Allah, I remember when I had a situation where I had to pray for my son, and I had a book with the different names of Allah, and I picked one name in which it says it gives you shanti and everything. So, you know, during those times, these names are so comforting because zikr karte karte you automatically connect with that name, and it just makes so much difference. It gives you so much peace, you know, repeating that name. And these are like, you know, they are like the swords in our hands that help during situations to us. And sometimes I feel like Allah puts us in that situation so we can actually remember him that way. So a lot of times these are the difficulties that just, you know, lead us over there, and Shukr Mullah, we have these souls that we can hold on to, and our dua, and you know, all the different names. And I've seen that जब भी like जो situation आती है उस name का हम जिक्र अपने आप शुरू कर देते with, you know, the tasbihs that we have learned, that we actually usually say in during Chand Raat, Lailatul Qadr, jo, you know, ya mushkil kusha mushkil aasan kar de, and all the different tasbihs that it automatically comes and it connects. And I used to kind of read the Quran, but samajh mein nahi aati utni zyada. I just used to read translations. But these classes are so much informative. Thank you so much. Like I look forward to these lectures now to listen to, you know, the ilm and the talim that you are actually helping us understand here. So thank you very much. Thank you, Almas, for coming forward and encouraging. તમે જ્યારે આવી વાત કરો છો તો નાચીઝને પણ હિંમત આવે છે અને દિલ થાય છે કે આપણે આ ચીજ કરવી જોઈએ વધારે ને વધારે. તમારી દુઆથી જ ચાલે છે આ કામ. તો થેન્ક યુ માં. Absolutely. Thank you. Yes. શિખર મોહન. Subhanallah, subhanallah. Any other friends would like to come forward? Ji Shabira Taiba. Oh, so it's been a while since I've been to this Gujarati talk, and oh, so comforting. The other speaker just said, so comforting, so inspiring. Oh my God. So thank you for that. And I think, there's always I learned so much each time, but I sometimes think, what are the two things I learned that I probably knew but didn't know as well? Is in the Quranic verse you read today. He says, this is the knowledge I bring for those who have faith. And I thought, wow, I never, obviously, he's telling us, you have faith. I want you to look at this. I really want to go deep in this to understand this. I never thought of it that way. So that was one of the things. And then when you talked about when you're in ilm, you are in his rahmah, in his mercy, that when you're learning, and I feel it when we're learning, but I never quite thought of it that way. So, I think of every time I learn, it opens up something deeper in me. And those were the two things that sort of like, wow. And these are the things I kind of write down, and of course I'll highlight the Quranic verse that you read as well. So, thank you. થેન્ક યુ શબીરા. તો મને તો બહુ જ ખુશી થઈ. શબીરાએ કીધું કે લખ્યું બી અને હાઇલાઇટ બી કરશે. થેન્ક યુ. બહુ જ ખુશી થઈ. થેન્ક યુ. Thank you. Okay. So we have comment
Yeah, Ali Madad, in BUI, what we have gone in every year, we pick a name of Allah and meaning to name their classroom, and this way the kids learn different names and meanings as they progress in grades. Their knowledge increases. Example, Al-Wadud, the most loving, etc. And then Al-Hakim, the wise. Shukr Mawla. And what I learned from this class, I use some points to help students. So thank you for teaching these ilmi points. This is Shaira Saiba. Subhanallah, thank you, there's- Shairos. That's so wonderful that you are teaching young children what you are learning from here. Thank you, thank you, thank you. May Mola bless you. કેમ કે આ બહુ મોટી ખિદમત છે કે આપણે જ્યારે શીખીએ એને આગળ પણ લઈ જઈએ અને સ્પેશિયલી જ્યારે આપણે બચ્ચાઓને શીખાડશું કેમ કે વેસ્ટર્ન કન્ટ્રીના અંદર આ બહુ મોટી એક વરી આપણા ઉપર છે, એક જિમ્મેદારી છે કે આપણા બચ્ચાઓને આપણે આ ઇલ્મ જ્ઞાનમાં સ્ટ્રોંગ કરવાના છે. તો થેન્ક યુ ફોર ડુઈંગ દેટ. તો મને આજ ખુશી થઈ રહી છે કે આ હું કીધું કે આ નવો અપ્રોચ લઈએ અને હવે આપણે ફરમાનના સાથે કુરાન બી આપણે એને ડિસ્કસ કરીએ તો મને બહુ ખુશી થઈ તમારા એન્કરેજિંગ કોમેન્ટથી કે આ આપણે કરવું જોઈએ વધારે. તો ઇન્શાલ્લાહ હવે આપણે કોશિશ કરશું કે અમુક કાંઈ નહીં 2-3 કુરાનિક વર્ડ્સ આપણે શીખીએ સમજીએ અને થોડું થોડુંક આપણે રિલેટ કરીએ તો આપણું મગજ જે છે એ ખુલતું જાય અને આપણે એને વધારે ને વધારે જે લોકો બચ્ચાઓને ભણાવે છે, પોતે નોટ્સ લખે છે, એ લોકો પોતે બી ફાયદો થાય, બચ્ચાઓને બી ફાયદો થાય અને આપણા અંદરથી જે એક હેઝિટેશન છે, જે ડર છે એ નીકળી જશે અને આપણે પણ કુરાનથી કમ્ફર્ટેબલ થઈ જશું. કેમ કે કુરાન આપણી જ ચોપડી છે, આપણે સ્માઇલીઓ માટે છે આ કુરાન. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણો જે ડર છે નીકળી જશે અને આપણે ઇલ્મથી વધારે ને વધારે સમજીને આગળ વધતા જશું. આમીન આમીન. Ameen, Lahi Ameen. There's a reflection from one of the friends. She has quoted Hazrat Imam's Farman. Farman is from Hyderabad, Pakistan, March 22nd, 1989. The Quran speaks about accounting. There is an accounting and you cannot put the clock back. The time that you have wasted is the time which is impossible to make up. And she said her own reflection is that how important it is to make use of time, every second that our Imam in the above Farman emphasized. Maulana Hazrat Imam points out to us that all the time should not be spent in getting the worldly benefits, but to take care of eternal part that is our soul. Whatever we gather here in the terms of physical benefits will remain here, but the wealth comes with us is a spiritual wealth with which our journey and the final destination will be easy and successful. So from now onwards, we'll all have to be careful for each second and make spiritual growth by seeking ilm and constant zikr for eternal happiness and making our book of deeds loaded with Imam's love and light. Subhanallah, subhanallah. MashaAllah. MashaAllah. Thank you. તો આપણે બહુ સારી રીતે ડોટ્સ કનેક્ટ કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, અલ્હમ્દુલિલ્લાહ. અને આપણે ઉમ્મીદના સાથે જીવવાનું છે, ઉમ્મીદના સાથે, આશાના સાથે, એનાથી હિંમત માંગીને આપણે હર સેકન્ડમાં આગળ વધવાનું છે અને વધારે સારા થતા જવાનું છે. આ મગજના અંદર રાખવાનું છે કેમ કે આપણે ફિયર નથી, આપણે કોઈ એમ નથી કહેતા. જ્યારે આ બેને બહુ બ્યુટિફુલ ફરમાન કોટ કરેલું એમાં અગેન એ મકસદ નથી ઇમામનું કે આપણે ડરાવે. હા, ડર છે એના અંદર કેમ કે આપણે ટાઈમ નથી વેસ્ટ કરવાનું, પણ આપણે ડરને દિલના અંદર જગા નથી આપવાની, આપણે zikરને જગા આપવાની છે, એની યાદગીરીને જગા આપવાની છે. જ્યારે આપણે એની યાદગીરીને જગા આપીએ છીએ અને એને યાદ રાખીએ છીએ તો ડર જે છે પોતે પોતે નીકળી જાય છે. કેમ કે ડર જે છે ને, જ્યારે આપણે વધારે એવું ફોકસ કરીએ ડરના અંદર તો શૈતાન જે છે ને એના અંદર બી આપણા અંદર ઘૂસી જાય છે. તો આપણે ખ્યાલ રાખવાનું કે હા, આપણો ટાઈમ બહુ કિંમતી છે, આપણે ટાઈમ નથી વેસ્ટ કરવાનો. તો વિચાર એમ કે મને ટાઈમ નથી વેસ્ટ કરવાનો, એ વિચાર કરવા કરતાં હું હંમેશા કહું કે હવે હું શું zikr કરું, મારા મનમાં કેવો zikr મને દિલમાં થાય છે, ચલ કોઈ zikr ચૂઝ કરું ને zikr કરું. આપણે આ zikr કરીએ છીએ, ચલો હું 2 કલાક જે છે 3 કલાક છે મગજના અંદર આજ દિવસ છે, આ zikr વધારે કરીશ, અબન્ડન્સ વધારેમાં વધારે આ zikr કરીશ. તો ઓટોમેટિકલી આપણે ફરમાનબરદારી કરી અને ફિયરના અંદર ન ગયા. કેમ કે દુનિયા અંદર ખૂબ ગમ ખોફ ઘણા બધા છે. જ્યારે મઝહબના અંદર પણ આપણે એવા વિચાર કરીએ ને ખોફના, ડરના,
તો પછી મઝહબથી બી દિલ હટતો જાય છે, કેમ કે હર જગ્યા માણસને ખોફ જ હોય તો જાય ક્યાં માણસ? તો આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, હું કહીશ. મઝહબના અંદર ખોફ નથી, મઝહબના અંદર એક દાવત છે કે ઇમામ આપણને બોલાવે છે કે તમે મારા પાસે આવો, મારા કરીબ આવો. લિટરલી ઇમામ શું કહે છે કે હું તમને મિસ કરું છું, અને આપણે એને યાદ કરીએ. તો આપણે બી ઇમામને મિસ કરતા હોઈએ છીએ, પણ શું થઈ જાય છે, જે ભૂલ થઈ જાય છે આપણેથી, આપણે ખોફને વધારે તવજ્જો આપીએ છીએ અને એનો ઇશ્ક, એને જે મોહબ્બત છે એને ભૂલી જઈએ છીએ. તો નાચીઝનું હંમેશા હું એમ કહું, અપ્રોચ એ રાખું કે એ વિચાર કરવા કરતા હું આ વિચાર કરું. શું વિચાર? કે ચલો મને શું zikr કરવાનું છે, એમની ક્લાસ લઈ લીધી, આપણે નોટ્સ બી લખી લીધા, કુરાન અંદર હાઇલાઇટ બી કરી લીધું. હવે આપણે આ ઘરના અંદર કામ કરીએ છીએ, કિચન અંદર કામ કરીએ છીએ, કે ડ્રાઈવ ટુ જમાતખાના, કે ડ્રાઈવ ટુ વર્ક, વોટ એવર વી આર ડુઈંગ, હું શું zikr વધારે ને વધારે કરું. જ્યારે આપણે એવા વિચાર કરીએ છીએ ને, એને હું કેવી રીતે યાદ રાખું, હું એની વખાણ કેવી રીતે કરું, એના સાથે હું શું આજે વાત કરું, એવા ખ્યાલ રાખવાથી આપણે ઓટોમેટિકલી ફરમાનબરદારીમાં, એની યાદીમાં, એની મોહબ્બતમાં અને ખુશીના સાથે ઓટોમેટિકલી દિલના અંદર ખુશી આવે છે. તો આ અપ્રોચ જે છે એ એક લાઇટ અપ્રોચ છે, એક બ્યુટિફુલ અપ્રોચ છે. તો આપણે આ અપ્રોચના સાથે ઇમામને યાદ રાખશું, અને ઇન્શાલ્લાહ પછી આપણી મુલાકાત પાછી થશે નેક્સ્ટ વીક. તો ત્યાં સુધી પછી હું ઇજાઝત લઉં તમ લોકોથી. દુઆઓમાં યાદ રાખજો મારા ભાઈ બહેનો, અને આપણે પછી મળીએ. યાલી મદદ, યાલી મદદ, યાલી Yali Madad, યાલી મદદ, યાલી યાલી મદદ. મદદ, યાલી મદદ, યાલી મદદ. યાલી Yali મદદ, Madad. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ, યાલી મદદ. Yali Mother, thank you for everything. યાલી મદદ. આમીન, માં. Thank યાલી you. મદદ, યાલી મદદ, Thank you. યાલી મદદ. Yali Mother, thank you. શુક્ર મોલા, યાલી મદદ.